રક્ષામંત્રી રાજનાથ સિંહના નિવેદનથી પાકિસ્તાનની ઊંઘ ઉડી ગઈ છે। સિંધ મુદ્દે રક્ષામંત્રીના નિવેદનથી પાકિસ્તાન હચમચી ગયું છે। રક્ષામંત્રી રાજનાથ સિંહના નિવેદન સામે પાકિસ્તાન બોલ્યું। આવા નિવેદનો વિસ્તારવાદી હિન્દુત્વ વિચારને ઉજાગર કરે છે, જે સ્થાપિત થયેલા સત્યને પડકારવા માંગે છે, તેવું પણ પાકિસ્તાન તરફથી નિવેદન આવ્યું છે। માન્યતા પ્રાપ્ત સરહદની અખંડતાનું સ્પષ્ટ ઉલ્લંઘન છે, તેવું પણ પાકિસ્તાન કહી રહ્યું છે। રાજ્યોની સંપ્રભુતાનું પણ ઉલ્લંઘન છે, તેવું પણ પાકિસ્તાન દ્વારા નિવેદન સામે આવ્યું છે। આવા ભડકાઉ નિવેદનથી વિસ્તારની શાંતિને ખતરો થઈ શકે છે। સૌથી મહત્વની વાત એ છે કે એ પાકિસ્તાન આ બધા નિવેદનો આપી રહ્યું છે કે જેણે હાલમાં જેની પાસે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર છે, એટલે કે આપણું જે કાશ્મીર છે, જે પાકિસ્તાને પડાવી લીધેલું છે, એ પાકિસ્તાન આ પ્રકારની હવે ડાઈ વાતો કહી રહ્યું છે કે આ વિસ્તારવાદી નિવેદન છે, તે પ્રકારના નિવેદનો પાકિસ્તાન આપી રહ્યું છે અને રાજ્યોની સંપ્રભુતાનું કર્યું છે ઉલ્લંઘન, તેવું નિવેદન પાકિસ્તાન તરફથી આવી રહ્યું છે। સૌથી મહત્વની વાત એ છે કે આ એ જ પાકિસ્તાન છે જેણે આપણા કાશ્મીરને પડાવી લીધું છે। પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જે કાશ્મીર છે તે આપણું છે।